સવારમાં શું બૂમો પાડે છે? શું આવ્યું છે? આ જો છાપામાં શું આવ્યું છે તે વાંચ્યું? ના, નથી વાંચ્યું. શું આવ્યું છે? હા, પણ મને ખબર છે તું પેલા મેલા સમાચાર જ લઈને આવી હશે. તારી પાસે કોઈ દિવસ સારા સમાચાર હોતા નથી. અરે તું પેલા વાંચ તો ખરા શું આવ્યું છે તે? મારે નથી વાંચવું. મારી પાસે ટાઈમ નથી છાપું વાંચવાનો. અને મારે ઘરમાં કેટલું કામ પડ્યું છે તને ખબર છે? શું કામ મને ખોટી કરતી હશે? ઓ કામવાળીની, કામ પછી થશે. આમ જો કામિનીનો ઘરવાળો મરી ગયો છે. શું કામિનનો ગોર મરી ગયો છે? પેલો ગોવિંદ? હા, એ જ ગોવિંદ ગોર. બહુ મોટો જ્યોતિષ હતો ને. હે ભગવાન, શું થયું એને? કેમ મરી ગયો? અરે એ તો નથી ખબર, પણ આમાં વાંચ કે અમદાવાદના પ્રસિદ્ધ પ્રકાંડ પંડિત ગોવિંદ ગોર નવરાત્રીમાં માતાજીના ચરણોમાં જતા રહ્યા. બિચારી કામિનીના લગ્ન હમણાં જ 5 વર્ષ પહેલા થયા. બિચારી રંડાઈ ગઈ. આ સાંભળીને મને બહુ દુઃખ થાય છે. બિચારી કામિની કેવી ભોળી હતી. આપણે ભણતા હતા અને કોલેજમાં હતા ને. જ્યારે કામિનીના ઘરેથી નાસ્તો આવે ને તે આપણે કદી મૂક્યા વગર ખાધી ન હતી. યાદ છે ને? તો હવે આપણે શું કરશું? કાંઈને જવું તો પડશે ને? હા, જવું તો પડશે ને રાધી, કારણ કે આપણે ખાસ બેનપણી છે. બેસણું કયા દિવસે છાપામાં લખ્યું છે? ના, એવું તો નથી લખ્યું. બસ ખાલી એટલું લખ્યું છે કે ગોવિંદ ગોર આચાર્ય માતાજીના ચરણોમાં ચાલ્યા ગયા છે. તો પછી આપણે જઈશું કેવી રીતે? અરે એવું ના હોય. બેસણાના દિવસે ન જઈ શકીએ ને તો કાંઈ નહીં, આડા દિવસે પણ જઈ શકાય. અરે ગમે તે એક દિવસે જઈ આવશો. સારું, તો તું નક્કી કર કેદી જવું છે, પછી આપણે જઈ આવીએ. કામિની બ્રાહ્મણ છે એટલે મને જેવી તેવી તો ખબર છે કે કંઈક મરણની પાછળ આપણે કંઈ વ્યવહાર કરવો પડે. કેવો વ્યવહાર? શું કરવું પડે? એ મને નથી ખબર, પણ હું મારા મમ્મીને ફોન કરીને પૂછી લઈશ. કેમ કે એની બ્રાહ્મણ બેનપણી હતી એટલે કદાચ એમને ખબર હશે. સારું, તું તારી મમ્મી સાથે ફોન પર વાત કરી લે અને પછી મને જણાવજે, એટલે આપણને ખબર પડે કે આપણે વ્યવહાર કેવો કરવાનો છે. બરાબર? સારું, તો હું જાઉં છું. મારે ઘરે ઘણું કામ પડ્યું છે. સારું, મને ફોન કરીને જણાવજે અને ભૂલી ના જતી. તું તો મગજ વગરની છે પાછી. હા સારું, ત્યારે હું કામ પતાઈ લાવું. ચાલ, મારા મમ્મીને ફોન કરીને પૂછી લઉં છું. હલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હું હિરલ બોલું છું. હા ખબર છે, બોલ. મહેરબાની કરીને છે ને મેલા સમાચાર નહીં આપતી. અરે મમ્મી, એવું નથી. મારે તમને વ્યવહારિક વાત પૂછવી હતી. શું પૂછવું છે, બોલ. મમ્મી, મારી એક બેનપણી છે. એની જ્ઞાતિ બ્રાહ્મણ છે અને એનો ઘરવાળો 2 દિવસ પહેલા ગુજરી ગયો છે ને મારે લૌકિકે ત્યાં જવું છે, તો વ્યવહાર શું કરવો? તારી બેનપણી છે ને, તો તારે એના માટે એક સાડી લઈ જવાની અને મરણ થઈ ગયા પછી પહેરી શકે ને એવી સાડી લઈ જાજે. સાડી સાથે 151 રૂપિયા મૂકી દેવાના. બીજું શું કરવાનું? જે વ્યક્તિ સરવા બેઠો હોય ને એના હાથમાં 51 રૂપિયા આપી દેવાના અને બાજુમાં પૂંજારી પૂજા કરાવતા હોય ને એના હાથમાં 50 રૂપિયા આપી દેવાના. બીજું શું કરવાનું મમ્મી પછી? પછી તારી બેનપણી જે ગામમાં રહેતી હોય ને એ આખા ગામનો ગામ ધુવાડો બંધ રાખવાનો. મમ્મી, સરખી રીતે બોલો ને. આમ વાંકો શું કેમ બોલો છો? બસ આટલું હોય, બીજું શું હોય? ક્યારની મંડાણી છો તે પૂછ પૂછ કરો છો. મમ્મી, મને નથી ખબર ને એટલે તમને પૂછું છું. એમાં વાંકો શું કેમ બોલો છો? બસ આટલું જ કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. હવે વાત પતી ગઈ ને તો મૂક ફોન. એ હારું, મૂકું. લોહી પી ગઈ છોકરી મારી. જે હોય બસ મમ્મીને ફોન કરે અને બધું પૂછે. બસ તમારે કેમ હાલે? શાંતિ? દિવાળી ખરીદ થઈ ગઈ? આ મારા મમ્મી પણ સરખા જવાબ નથી આપતા. કાયમ આવા ને આવા જ રહ્યા. સારું ચાલ.
હું રાધીને પણ કહેતી આવું કે શું વ્યવહાર કરવાનો છે તે પણ તૈયારીમાં રહે. રાધી, હવે આપણે ક્યારે ગોઠવવું છે કાંઈને જવાનું? અને તે તારી મમ્મીને પૂછ્યું કે આપણે ત્યાં જઈને શું શું વ્યવહાર કરવો પડે? હા, મેં મારા મમ્મીને ફોન કરીને પૂછી લીધું. એમણે કહ્યું કે કામિની બ્રાહ્મણ છે તો એના માટે એક સાડી અને સાડીની અંદર 101 મૂકી દેવાના. તો પછી આપણે બજારમાં સાડી જોવા જવું પડશે ને? હા, જવું પડશે. એક કામ કર, તું સાંજે મારે ઘરે આવજે અને આપણે બજારમાં જઈશું અને સાડી લઈ આવશું. પણ આપણે કેદી જવું છે કાંઈને? તે વિચાર્યું? કેદી હું કાલ જ જઈ આવી. આમે બિચારી કામિની રોઈ રોઈને અડધી થઈ ગઈ હશે. એને હિંમત તો આપવી પડશે ને. તારી વાત સાચી છે. બિચારીને કોઈ છાનું રાખવાવાળું પણ નહીં હોય, કારણ કે એને સાસુ સસરા કે દિયર જેઠ કોઈ નથી. બેન, મને કામિનીની બહુ ચિંતા થાય છે. એ બિચારી અત્યારે એની હાલત કેવી હશે, શું કરતી હશે? હવે તું એની બહુ ચિંતા ના કરીશ, ભગવાન એને સાચવશે. હારું વાત, હું જાઉં છું અને તું સાંજે આવજે તો આપણે ખરીદી કરી આવીએ. અલી હિરલ, આપણે જઈએ તો છે, પણ મને રોતા નથી આવડતું. પહેલા ઘડીક રોવું તો પડશે ને. અરે રોવું તો પડશે જ ને, આપણી બેનપણી હતી કામિની. પણ મને રોતાય નથી આવડતું. આવડી મોટી ઢાંઢા જેવડી થઈ તો રોતા નથી આવડતું તો શું આવડે છે? હું કદી આવા કોઈ મોકાણમાં ગઈ જ નથી, પછી ક્યાંથી આવડે? હારું હાલ, હું તને શીખવું છું. જો બસ થા, બસ 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 થા. જો બધા ભેગા થઈ જશે, ચૂપ થા. ચાલ હવે આવડી ગયું, ચાલ. હવે તો તને આવડી ગયું ને? હા હા આવડી ગયું, ચાલ હવે ચાલ. હારું હાલ. શાંતિ રાખ, એનું ઘર આવી ગયું છે. મેં તને શીખવાડ્યું રસ્તામાં. આમ રવિનો અરે ગાંડા કાઢીને આમ મને રોતાનો વખત બતાવજે હો. ખડા કુડા ગાંડા કાઢીને જાન બરોબર. મારા ઘરે કાણે આયા બેસી ગયા છે બે જણીઓ, અને ક્યારનું રોવાનું કેમ ચાલુ છે? આ તો અમે તારા ઘરે કાંઈને જ આવ્યા છીએ. તમે બંને મારા ઘરે કાણે આયા છો, પણ કેમ? હું કઈ મરી ગઈ છું તે બંને જણે કાણે આયા છો? અરે કામિની, તું આવું કેમ બોલે છે? તારો ઘરવાળો મરી ગયો છે એટલે અમે કાંઈને જ આવ્યા છીએ. એ મૂર્ખીઓ, કોણે તમને કીધું કે મારો ઘરવાળો મરી ગયો છે? શું વાત કરે છે કામિની તું? આ છાપામાં આવ્યું છે કે તારો ઘરવાળો માતાજીના ચરણોમાં જતા રહ્યા છે. હે ભગવાન, હવે તને શું કહું? આ ડોબી તું તો કાયમ આવી રહી. અરે જ્યાં હોય ત્યાં બાફતી જ હોય છે તું. એટલે શું તારો ઘરવાળો મર્યો નથી? અરે ના ના, મારો ઘરવાળો કઈ મરી નથી ગયો, જીવે છે હજુ. પણ તમને બને છે ને રોવાનો બહુ શોખ હોય તો કો મને, તો મારી નાખો એને સાલાને. તો પછી છાપામાં એવું કેમ લખ્યું હતું કે ગોવિંદ ગોર માતાજીના ચરણોમાં જતા રહ્યા છે? એ ડોબી અત્યારે નવરાત્રા ચાલે છે, એટલે ગોવિંદ ગોર છે ને માતાજીના મઢમાં બેસવા જતા રહે છે. એટલે એમ લખ્યું હતું કે ગોવિંદ ગોર માતાજીના મઢમાં ચાલ્યા ગયા.
ના કે ઉપર, જેથી કરીને આ જોડાવાળા હોય ને બધા એ એમને હેરાન ના કરે. આ હિરલ તો હંમેશા બાફતી હોય છે, આમથી તેમ વાતો ક્યાંય કરી નાખ્યા. અરે કોઈને કંઈ કહેતા પહેલા 10 વાર વિચાર કરવો જોઈએ. આમ નામ બધું બાફી કાઢે બોલવામાં. સોરી હો કામિની, મારાથી બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ. અને મિસ્ટેક તારાથી નથી થઈ, ભગવાનથી થઈ છે. ભગવાન છે ને તારામાં મગજ નાખવાનું જ ભૂલી ગયા છે. હાલ હવે આવા કપડાં પહેરીને અહીંયા બધું ટાઈમ બેસી ન રહેવાય. પણ રાધી, આપણે આ સાડી લાવ્યા છે ને 101 રૂપિયાનું શું કરશું? ઓ બેન, હું બેઠી છું, લાવો અહીંયા સાડી. જાઓ હવે, રોવા ધોવાનું પત્યું હોય તો હાલો નીકળો. સારું કામિની, હું જાઉં છું હો. થેન્ક યુ સાડી માટે. આમ તો તું પણ સાડી આ પાવાની નથી. ચાલ આમ પહેરીને ખુશ થાજે હો. હવે ચાલ ને હવે. લાય જોવું તો ખરા. આ બે જણે ચીંગુસ છે. આમ તો કઈ મને સાડી આપેલી છે નહીં. ચલો એ બાને સાડી તો આવી ગઈ. પણ અફસોસ, મારા ઘરવાળાને મારવાના. મારી નાખ્યો મારા ઘરવાળા વગર કામ. બિચારો જીવતો છે તોય. કેવી લમડે પડેલી બે બેનપણીઓ છે મારી.